પ્રોબેબિલિટી સેમ્પલિંગની ચોથી ટાઈપ છે સિસ્ટમેટિક સેમ્પલિંગ. હવે આમાં કઈ રીતે હોય છે? તેમાં સૌથી પહેલા જે પોપ્યુલેશન હોય ને એમાંથી પહેલું સેમ્પલ હોય છે એ રેન્ડમલી સિલેક્ટ કરવામાં આવે છે, એટલે તેને પ્રોબેબિલિટી સેમ્પલિંગ મેથડ કહેવામાં આવે છે. એટલે પહેલું સેમ્પલ તમે રેન્ડમલી સિલેક્ટ કરી લેશો ને, એટલે એ સેમ્પલના યુનિટ પછી દરેક બીજા જે યુનિટ્સ તમે સિલેક્ટ કરશો ને સેમ્પલ માટે, એની માટે ફિક્સ અથવા તો રેગ્યુલર ઇન્ટરવલમાં તમને સિલેક્ટ કરવાનો છે. એના કારણે જ એને ફિક્સ ઇન્ટરવલ અથવા તો રેગ્યુલર ઇન્ટરવલ મેથડ તરીકે પણ ઓળખાય છે. ઓકે, હવે આ જે છે એને આપણે ઉદાહરણથી જો સમજીએ તો ધારો કે 100 છોકરાઓ છે મારી જોડે, ઓકે ને, એમાંથી મારે 10 જ છોકરા સિલેક્ટ કરવાના છે. ઠીક છે, તો સૌથી પહેલા ધારો કે મેં 6ઠ્ઠો નંબર લીધો, 6ઠ્ઠો રોલ નંબરના સ્ટુડન્ટને મેં સિલેક્ટ કર્યો. તો હવે એના પછી મારે 10 જોઈએ છે, તો પછી 6 છે, 6 પછી હું 16ને સિલેક્ટ કરીશ, પછી 26ને સિલેક્ટ કરીશ, પછી 36ને. એ રીતે હું 10 યુનિટ્સને એઝ અ સેમ્પલ સિલેક્ટ કરીશ. હવે આ ઇન્ટરવલને કઈ રીતે ખબર પડે? ધારો કે 100 માંથી મારે 10 લેવા, તો ઇન્ટરવલ નાનો હોય તો આસાનીથી એ વસ્તુ સમજી શકે, બટ ઘણી વખત પોપ્યુલેશન ખૂબ જ વિશાળ હોય ત્યારે આપણે ઇન્ટરવલ કઈ રીતે નક્કી કરશું? તેની માટે એક સૂત્ર છે કે વ્યાપિશોની સંખ્યા એને ભાગ્યા સેમ્પલની સંખ્યા. ઓકે, તો એને બંનેનો ભાગાકાર હશે ને એ તમારો સેમ્પલિંગ ઇન્ટરવલ તમને મળી રહેશે. ઓકે, હવે આના રિલેટેડ એક ક્વેશ્ચન તમને 2021માં પૂછાયેલો હતો. એ ક્વેશ્ચન હું અહીંયા ટાઈપ કરું છું, તેનો આન્સર શું આવશે મને કમેન્ટમાં જણાવજો.